કેમ કે તમે ઊભા ઊભા જાઓ ને તો તમને માથામાં વાગે અને લોહી. આ તમે જોઈ શકો છો અત્યારે આમાં પતલો થઈ ગયો ગબ્બર ઉપર જવાનો રસ્તો. આ તમે જોઈ શકો છો જે મહાકાળી માતાજી છે. તો હેલો મિત્રો, સ્વાગત કરું છું એક ફરીથી નવા વિડીયોમાં. તો આજે હું આવી ગયો છું વક્તાપુર શ્રી મિની પાવાગઢ મહાકાળી મંદિર. તમે જોઈ શકો છો શ્રી મિની પાવાગઢ મહાકાળી મંદિર. તો મિત્રો વિડીયોમાં લાસ્ટ સુધી બની રહેજો અને હું જે તમને મારાથી જેટલી કોશિશ થાય એટલું હું તમને વિડીયોમાં બતાવવાની કોશિશ કરીશ. અને આ તમે જોઈ શકો છો કંઈ આ રીતના બહારથી નજારો દેખાય છે જે શ્રી મિની પાવાગઢ મહાકાળી મંદિર જે વક્તાપુર આવેલું છે હિંમતનગરથી અને ઈડરથી કમસે કમ 10 કા તો ઈડરથી 20 કિલોમીટર હશે અને હિંમતનગરથી 15 કિલોમીટર હશે. તો તમે આવવા માંગતા હોય તો આ રસ્તો છે. અહીં 1 કિલોમીટર હશે અહીંયાથી હાઈવે, મેન હાઈવે. આ હાઈવેથી હું આવ્યો અત્યારે. મારું આ સ્પ્લેન્ડર છે, તમે જોઈ શકો છો. આ આપણું સ્પ્લેન્ડર ધવલ 161. આ ઇન્સ્ટાગ્રામ આઈડી છે. ઇન્સ્ટાગ્રામમાં તમે મને ફોલો પણ કરી શકો છો. અને આપણું બાઇક કંઈ આ રીતના દેખાય છે. તો મિત્રો ચાલો વિડીયોમાં આગળ વધીએ અને આપણે અંદર જઈએ મળીએ. તમને શું છે શું બતાવું તમને. પહેલાં તો જુઓ આ ડોગ છે, સાલા બીક લાગે. તો મિત્રો આ જે ઝૂલતા એની ઉપરથી હું જઈ રહ્યો છું. આ તમે જોઈ શકો છો કંઈ આ રીતના મસ્ત મજાનો નજારો આવી રહ્યો છે. અને તમે સામે જુઓ ત્યાં મોર પણ છે. મોર પેલી સાઈડ પણ મોર છે. અહીંયા વાંદરા પણ છે, મોંકી. આ મોંકી જોઈ શકો છો. ચકલા, મોંકી, કૂતરા બધું જ છે અહીંયા. આ જોઈ શકો છો તમે. આ રીતના દેખાઈ રહ્યું છે મહાકાળી શ્રી મિની પાવાગઢ મહાકાળી મંદિર. બહારથી કંઈ આ રીતના દેખાઈ રહ્યું છે અને હું જઈ રહ્યો. અને આજે તો હું 5-6 વાગે જેવો આવ્યો છું. કેમ કે કાલે ગયો તો સપ્તેશ્વર તો બહુ 2-3 વાગે જેવો ગયો હતો. 2 વાગે ગયો હતો તો બહુ ગરમી પણ લાગતી હતી. તો આજે હું આવ્યો છું 5-6 વાગે આવી ગયો છું. અને આ તમે જોઈ શકો છો કંઈ આ રીતના દેખાય છે જે આપણે હવે અંદર એન્ટર થશું મંદિરમાં. આ તમે જોઈ શકો છો કંઈ આ રીતના બહારથી દેખાય છે. આ ઝૂલતું પુલ એની પરથી હું આવ્યો હમણાં. અને ત્યાં સામે જોઈ શકો છો વાંદરા જો હમણાં સલંગ લગાવશે, બેઠી ગયું. તો હમણાં ત્યાં વાંદરો બેઠો છે. અને આ તમે જોઈ શકો છો કે આ રીતના છે શ્રી મિની પાવાગઢ મહાકાળી મંદિર. તો મહાકાળી મંદિર અંદર છે, તમને બતાવું. આ જોઈ શકો છો કંઈ આ રીતના દેખાઈ રહ્યું છે. આ જુઓ જય શ્રી દશામાં. અહીંયા જે તમે આવો તો અહીંયા દશામાનું મંદિર છે. આ દશામાં જોઈ શકો છો તમે. દશામાની મૂર્તિ મૂકેલી છે અહીંયા. અને આ ગણપતિ દાદા છે. આ ગણપતિ દાદા જોઈ શકો છો. તો મિત્રો હું ફાઇનલી આવી ગયો છું મંદિર. અને આ તમે જોઈ શકો છો મસ્ત મજાનું પથ્થરને તોડીને આકાર આપવામાં આવેલો છે. મસ્ત મજાનું તમે મંદિર જોઈ શકો છો. આ કૂતરા છે. આ જોઈ શકો છો તમે કે આ રીતના દેખાઈ રહ્યું છે શ્રી. આ જુઓ ત્યાં લખેલું છે મિત્રો મસ્ત મજાનું. આ જુઓ વાઘના અંદરથી કૂતરો નીકળ્યો. અને અહીંયા જુઓ શ્રી મિની પાવાગઢ મહાકાળી મંદિર આ લખેલું છે કંઈ મસ્ત બોર્ડમાં. આ તમે જોઈ શકો છો કંઈ આ રીતના દેખાઈ રહ્યું છે મિત્રો. ને વિડીયોમાં લાસ્ટ સુધી બની જજો. તમને અંદર જઈને બતાવું. ટિકિટ મતલબ ટિકિટ પ્રાઇસ અંદર એક જણના 5 રૂપિયા. ઓકે તો હું અંદર જઈને આ જો વાંદરા તમે પછી બતાવું. આ જોઈ શકો છો હું અંદર આવી ગયો છું મિત્રો ફાઇનલ. તો અંદર ચોખ્ખું છે, એકદમ સાફ સફાઈ કમ્પ્લીટ છે. અરે નથી, ચોખ્ખું નથી. આ કાચ જોઈ શકો છો. અહીંયા કાચ પણ મૂકેલા છે. તમે આવો તો કાચમાં અલગ અલગ રીતના દેખાવ, જાડા દેખાવ, પાતળા દેખાવ, કંઈ આ રીતના દેખાઈ રહ્યું છે મિત્રો મિની પાવાગઢ મહાકાળી મંદિર. તો ફાઇનલી આ જુઓ મિત્રો હું ઊભો રહ્યો છું ને આ રીતના કંઈ દેખાય છે. મોઢું તો દેખાતું જ નથી. આ એમ મોઢું ગાયબ થઈ ગયું. અને આ જો આ રીતના કંઈ અલગ અલગ કાચ લગાવેલા છે. તો કાચમાં તમે ઊભા રહો તો અલગ અલગ તમારું મોઢું દેખાય. અત્યારે એમાં પતલો થઈ ગયો, એકદમ પતલો અને લાંબો. અને આ જોઈ શકો છો અલગ અલગ કાચ મૂકેલા છે. આ તમે જોઈ શકો છો. અને આ અહીંયા જે ડાયનાસોર છે, આ ડાયનાસોરને પથ્થરમાંથી બનાવેલો આવે છે. આ કંઈ આ રીતના આકાર દેખાય છે. અને ઉપરની સાઈડ જુઓ તો અહીંયા કબૂતર મસ્ત મજાના 2 બેઠેલા છે. કબૂતર આઈ લવ યુ. આ જોઈ શકો છો મસ્ત મજાનું કંઈ મંદિર છે. અને ડિઝાઇનિંગ મસ્ત મજાની છે. આ તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો હું તમને પૂરેપૂરી રીતના બતાવવાની કોશિશ કરી રહ્યો છું. વિડીયો પસંદ આવતો હોય તો તમને આ ધવલના વિડીયોને લાઈક કરી દેજો અને ધવલને સપોર્ટ કરતા રહેજો મિત્રો. આ જોઈ શકો છો અહીંયા વાઘ બેસાડવામાં આવેલો છે. મસ્ત મજાનો વાઘ જુઓ તમે બેસી રહ્યો છે વાઘ. આ જોઈ શકો છો. આ રસ્તો ફાઇનલી બંધ છે, લોક લાગેલું છે મિત્રો. તો હું પેલી સાઈડ જઈ રહ્યો છું હમણાં. તો હવે જુઓ આ પણ રસ્તો છે અહીંયા. તો તમે ત્યાંથી જઈ શકો છો ઉપરની સાઈડ. એ ઉપર તમે જઈ શકો છો. અને આ જુઓ આ કંઈ મસ્ત મજાનું માસ્કનું પેન્ટિંગ કરેલી છે. જે ચિત્ર છે મસ્ત મજાનું બ્લેક કલરનું. અને આ તમે જોઈ શકો છો કબૂતર. આ સાઈડ પણ કબૂતર બેસેલા છે. પેલી સાઈડ અહીંયા 2 સામે બેઠા હતા. અને આ બધું 3-4 બેઠેલા છે કબૂતરો. બધું કબૂતરે જો આ ગંદુ કર્યું છે, બહુ ખરાબ કરી દીધું છે કબૂતરે. અને આ જોઈ શકો છો કંઈ આ રીતના બધી બાજુ
ચારે સાઈડ કાચ મૂકેલા છે, એકદમ ગોળ આકારમાં કાચ મૂકેલા છે અને મસ્ત મજા આવી જાય તમને ફરવા આવો અહીંયા ફેમિલી સાથે આવો ફરવા તો આવો. હિંમતનગરથી કમસે કમ 10 કિલોમીટર હતી આ જગ્યા. તો તમે આવવા માંગો હોય તો વક્તાપુર ફાટિયા કહેજો, જે મહાકાળી મંદિર જવા માંગો છો એ રીતના કંઈ કહેજો તો તમને બતાવી દઈશ. ત્યાંથી 1 કિલોમીટર હશે, તમે ચાલતા પણ આવી જશો. અને હું હવે ઉપરની સાઈડ જઈ રહ્યો છું મિત્રો. તો આ જો મસ્ત મજાનું કંઈ આ રીતના દેખાઈ રહ્યું છે અને હું એન્ટ્રી ગેટ ત્યાં છે, તમે ત્યાંથી આવી શકો છો. આ રીતના કંઈ દેખાઈ રહ્યું છે મિત્રો, આ જોઈ શકો છો. તો ચાલો હવે હું તમને ઉપરની સાઈડ જઈને લઈ જાઉં. જો હું જે મહાકાળી માતાજીનું મંદિર છે મિત્રો, તો અંદર છે ને જે મેન મંદિર અહીંયા છે, અંદર મહાકાળી માતાજી, જે મહાકાળી માતાજીનું મંદિર અહીંયા છે. તો તમને મતલબ ગબ્બર ઉપર જવાનો રસ્તો આ જોઈ શકો છો, લખેલું છે ગબ્બર ઉપર જવાનો રસ્તો. તો મિત્રો હું જઈ રહ્યો છું ઉપરની સાઈડ અને ગબ્બર ઉપર જવાનો રસ્તો આ છે. પણ આ તો મને બતાવી દઉં પહેલાં તો આ રસ્તો તો પાણી છે, ના જવાય. મોજા પણ પહેરેલા છે અને પગ પણ બગડશે આપણા, કેમ કે વરસાદ આવ્યો છે ને હમણાં એટલે. તમે જોઈ શકો છો મિત્રો ગબ્બર ઉપર જવાનો રસ્તો. ગબ્બર તો છે, ગબ્બર ઉપર આવે, હા જોઈ શકો છો આપણે ગબ્બર ઉપર આવે. અને મિત્રો હા જોઈ શકો છો તે આવે ગબ્બર ઉપર કંઈ આ રીતના બહારથી દેખાય છે. વિડીયોમાં લાસ્ટ સુધી બની ગયો ઉપર જઈએ છીએ, તમને બતાવું પહેલાં તો આ જુઓ. આ તમે જોઈ શકો છો મિત્રો, હું આવ્યો છું તો આ રીતના કાંઈ રસ્તો છે. તો મિત્રો હું અહીંયા આવ્યો તો જે મેન મંદિર છે આ મહાકાળી માતાજીનું મંદિર. આ તમે જોઈ શકો છો જે મહાકાળી માતાજી છે એમની મૂર્તિ મૂકવામાં આવેલી છે અને અહીંયા કેમેરો પણ લાગેલું છે. આ જોઈ શકો છો તમે કંઈ આ રીતના મહાકાળી માતાજીનું મંદિર છે. અહીંયા દાન પેઢી છે, તમે જોઈ શકો છો. જય મહાકાળી માતાજી. આ મહાકાળી માત છે અને હું અહીંયા ફોટો લઈ રહ્યો પેલા થંબનેલમાં લગાવવા મારો. તો ચાલો મિત્રો આ તમે જોઈ શકો છો જે મહાકાળી માતાજીનું મંદિર છે, અહીંયા મેન મંદિર મહાકાળી માતાજીનું અહીંયા છે. તમે આવો તો આ જગ્યાએ દર્શન કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને હું તમને જે બહારનો નજારો બતાવું. તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છે ઉપર અને જે આ ગબ્બર ઉપર આવી ગયા છે, જે ત્યાં લખી દીધું કે ગબ્બર ઉપર જવાનો રસ્તો. તો આ ગબ્બર ઉપર જે આવવાનો રસ્તો છે ગબ્બર ઉપર આવી ગયા. અને ત્યાં સામે જુઓ તો ત્યાં સામે પણ હનુમાન દાદાની મૂર્તિ મૂકેલી છે મોટી. તમે ત્યાં પણ ફોટોશૂટ કરી શકો છો, મસ્ત મજાની મૂર્તિ છે. તમને નીચે જઈને બતાવું. પહેલાં તો વિડીયોમાં લાસ્ટ સુધી બની રહેજો ને વિડીયોને લાઈક કરી દેજો. અને આ તમારો ભાઈ ધવલના વિડીયો પસંદ આવતા હોય તો કોમેન્ટ કરતા રહેજો ભાઈ. જે રીતના તમને વિડીયો ગમશે એ રીતના તમારો ભાઈ વિડીયો બનાવશે તમારા માટે. અને હવે વિડીયો કન્ટિન્યુ યુટ્યુબમાં આવતા રહેશે. આ જો કબૂતર લવ કરે છે અહીંયા મિત્રો. આ 2 કબૂતર છે જે લવ કરી રહ્યા છે, તમે જોઈ શકો છો. ઝૂમ કરીને બતાવું, જો કામ ચાલુ છે એમનું. તો આ તમે જોઈ શકો છો મિત્રો, મતલબ જે બહારનો નજારો અહીંયા જે જો તમે બહારની સાઈડ જુઓ ને તો માછલી છે, નાગ છે, કંઈ એ રીતના પથ્થરની બનાવેલું છે. અને આ જો બહાર ફરવા આવી રહ્યા છે, જે સાંજનો 5-6 વાગ્યાનો ટાઈમ છે. તો સાંજે જ આવે છે મતલબ વધારે લોકો, તો એટલે ગરમી નથી લાગતી. અને આ એક જે ગબ્બર ઉપર આપણે આવી ગયા છે, ગબ્બર આ રીતના કંઈ દેખાઈ રહ્યું છે મિત્રો. અને જે આ તમે વાંચી લેજો વાંચવા માંગતા હોય તો કંઈ. અને આ ગબ્બર ઉપરથી નીચે ઉતરવાનો રસ્તો. તો આપણે ગબ્બર ઉપરથી હવે નીચે ઉતર્યા. તો મિત્રો ફાઇનલી આ રીતના કંઈ મંદિર દેખાતું હતું, આ તમે જોઈ શકો છો. અને આ 2 કબૂતર અને જે બહારનો નજારો કંઈ આ રીતના દેખાય છે ગબ્બર ઉપરથી. આ તમે જોઈ શકો છો મસ્ત મજાનો. અને શ્રી મિની પાવાગઢ મહાકાળી મંદિર વક્તાપુર. તો આપણે વક્તાપુર આવેલા છે અમરે. અને આ તમે જોઈ શકો છો અહીંયાથી કંઈ નીચેનો નજારો આ રીતના દેખાઈ રહ્યો છે. તો મંદિર આ ઉપર જુઓ, આ ઉપરથી આ રીતના કંઈ આટલે સુધી ના જ હતું, આટલે સુધી આવવાનું પછી વાત ખતમ. અને હવે આપણે હું પેલી સાઈડ જઈ રહ્યો છું. તો તમને બતાવું પહેલાં તો હનુમાન દાદાની મૂર્તિ પણ મસ્ત મજાની મૂર્તિ બેઠા રહેલી છે. તમે જ્યાં આવો તો ફોટોશૂટ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો આગળ આપણે વધીએ. આ રીતના કંઈ રસ્તો છે અને આપણે જઈ રહ્યા છીએ મિત્રો ફાઇનલી નીચેની સાઈડ. તો આ જુઓ કંઈ આ રીતના રસ્તો છે મિત્રો. આ જુઓ તમે જોઈ શકો છો મિત્રો, હું આવી ગયો. અને એક તો છે ને માકું આવું પડે મિત્રો અહીંયા તમે આવો, કેમ કે તમે ઊભા જાઓ ને તો તમને માથામાં વાગે અને લોહી નીકળે. તો ધ્યાનથી આવજો તમે અને જરૂર આ મંદિરની મુલાકાત લેજો. નીચે ઉતરવાનો રસ્તો આ વાંચી શકો છો, નીચે ઉતરવાનો રસ્તો. અને અહીંયા વાંદરાઓ પણ છે યાર, બહુ વાંદરાઓ છે. આ જોઈ શકો છો વાંદરાઓ. અને તો મિત્રો અહીંયા જે 5 રૂપિયા ટિકિટ છે, તો મારી પાસે છૂટા હતા. તો એમને કીધું કંઈ વાંધો નહીં, ચાલશે, તમે અંદર મંદિરમાં ફરી શકો છો, જઈ શકો છો અને કંઈ ખરાબ કરતા નહીં અંદર જઈને બસ એટલું કીધું. અને હું નીકળી ગયો, આવી ગયો વિડીયો બનાવવા. આ તમે જોઈ શકો છો. અને લાઈટ લાગેલી છે. તો ગરમી યાર બહુ લાગે છે પહેલાં તો મને.
રૂમાલ પણ ભૂલી ગયો. તો આ તમે જોઈ શકો છો. હવે મિત્રો જે ઉપરથી આવે હું તમને બતાવતો તો એટલું જ છે, કંઈ વધારે પણ જોવાનું નથી, પણ તમે આવો તો મસ્ત મજાનો તમને મજા આવી જાય. તમે જોઈ શકો છો બહાર જવાનો રસ્તો. તો આપણે આવી ગયા છે અને અહીંયા વાંદરા પણ છે યાર. તો આ તમારો ભાઈ. તો મિત્રો ફાઇનલી હું આવી ગયો છું બહાર અને અહીંયા તો વાંદરા પણ બેઠેલા છે. તો આ જો શંકર ભગવાન, મહાકાલી માતાજી અને શંકર ભગવાનનું મંદિર કદાચ હશે. અને કંઈ આ રીતના બહારથી મંદિર દેખાય છે. જે વક્તાપુર જોવા માંગતા હોય તો આ રીતના તમે યુટ્યુબમાં જોઈ શકો છો. ઘરે બેઠા આનંદ માનો અને વિડીયોને લાઈક કરો. અને આ જે હનુમાન દાદાની મૂર્તિ છે તમને નીચે જઈને બતાવું, હનુમાન દાદાની મૂર્તિ. અને આ તમે કંઈ જોઈ શકો છો. આને શું નથી ખબર યાર, નામ પણ ભૂલી ગયા. તો મિત્રો ચાલો હવે આગળ વધીએ. તમને હનુમાન દાદાની મૂર્તિ બતાવું પહેલાં તો. ગરમી પણ બહુ લાગે છે યાર. અને આ જગ્યા જોઈ શકો છો તમે, જે હનુમાન દાદાની મૂર્તિ છે. અહીંયા મોટી મજાની મસ્ત મજાની મૂર્તિ બેસાડેલી છે. આ તમે જોઈ શકો છો હનુમાન દાદા. જય હનુમાન દાદા. તમે જોઈ શકો છો હનુમાન દાદાની મૂર્તિ. મસ્ત મજાનું જે મંદિર છે, જે વક્તાપુર શ્રી મિની પાવાગઢ મહાકાળી માતાજીનું મંદિર તમે જોઈ શકો છો મિત્રો. મસ્ત મજાનું. તમે અહીંયા આવો, ફોટા બોટા પાડો, તમને કોઈ અહીંયા કંઈ બોલે નહીં. ગરમી પણ બહુ લાગે છે મિત્રો. તો આ તમે જોઈ શકો છો કંઈ આ રીતના બહારથી નજારો પણ આ રીતના આવે છે. અને અહીંયા જે કબ્રસ્તાન છે આ તમે જોઈ શકો છો કબ્રસ્તાન. અને તમે ગરમી યાર બહુ, મને લાગ્યું કે તાપ નહીં લાગે, પણ અહીંયા તો ગરમી પણ બહુ લાગે છે. તો આપણી આ જગ્યા છે, આ જગ્યા જોઈ લો. યાદગીરી છે આપણી, એક છે યાદગીરી, પણ હવે નથી કેવું કંઈ. અને આ તમે જોઈ શકો છો કંઈ આ રીતના કંઈ દેખાય છે. ચાલો મિત્રો તો હવે વિડીયોમાં આગળ વધીએ. તમને ત્યાં જઈને બતાવું શું છે શું નથી. વિડીયોમાં લાસ્ટ સુધી બની રહેજો. આગળ વધીએ વિડીયોમાં. તો આ અહીંયા જે ભગવાનનું મંદિર છે અહીંયા પણ નીચેની સાઈડ. તો આપણે નીચેની સાઈડ જઈ રહ્યા છે મિત્રો. આજે અમારે તો ચોમાસામાં કેમ કે આ નદી ખાલી સાંભળે છે, નદી નથી ઓગું છે. આ પાણી પણ ખાલી સાંભળે. આ મોર જુઓ તમે, મોર જઈ રહ્યો છે. ઝૂમ કરીને બતાવું પહેલાં તો તમને. આ જુઓ આ મોર, મસ્ત મજાનો મોર કૂદકા મારી રહ્યો છે. અને આ રીતના મંદિર દેખાઈ રહ્યું છે. નીકળતો હું નહીં, મહાકાળી માતાજીનું મંદિર છે. કંઈ આ રીતના મહાકાળી માતાજીનું મંદિર દેખાઈ રહ્યું છે મિત્રો. વાગે નહીં અહીંયા. અરે યાર બીક લાગી ગઈ, બહુ બીક લાગી ગઈ. કૂતરા હતા અહીંયા અને મને બહુ બીક લાગી ગઈ. તો મિત્રો અહીંયા જે મહાકાળી માતાજીનો ફોટો મૂકેલો છે, અને આ કદાચ ભવાની માં છે કે કયા માતાજી છે ખબર નથી, નામ પણ નથી લખ્યું આ લોકો માતાજીનું. તો મિત્રો અહીંયા જો આ તમે જોઈ શકો છો ચામાચીડિયા છે, જે નાના નાના ચામાચીડિયા આ જોઈ શકો છો લટકી રહ્યા છે. હું વધારે બોલીશ તો ઉડીને આવશે ને મને સીધું આંખમાં બોલી રહ્યા છે મિત્રો. આ તમે જોઈ શકો છો કંઈ આ રીતના દેખાઈ રહ્યા છે. તો આ મંદિર કદાચ ભવાનીમાં હશે, કયા માતાજી છે કંઈક લખ્યું પણ નથી આ લોકો. એમ તો હમણાં આ લોકોએ લખવા જેવું છે અહીંયા. તો ચાલો મિત્રો હવે વિડીયોમાં બહાર જઈએ. જે વાઘનું મોડું છે તો બહાર વાઘના મોડામાંથી આપણે બહાર નીકળીએ. અહીંયા એક તો વાઘ બેઠેલા હતા કૂતરા, બીક લાગી ગઈ યાર. મને બીકરાવી દીધો એ લાગે શું યાર. ચામાચીડી બીક લાગે, ચામાચીડી ઉડીને આવી. આ જુઓ તમે, આ જોઈ શકો છો ચામાચીડી. આજે વાઘનું મોડું છે તો વાઘના મોડામાંથી આપણે નીકળી ગયા ફાઇનલી બહાર. તો મિત્રો આ રીતના કંઈ દેખાઈ રહ્યું છે, જે શ્રી મિની પાવાગઢ વક્તાપુર મહાકાળી માતાજીનું મંદિર આ રીતના કંઈ દેખાય છે, જે આ વાઘનું મોઢામાંથી આપણે બહાર આવે. અને આ તમે જોઈ શકો છો કંઈ આ રીતના દેખાઈ રહ્યું. મિત્રો આ રીતના હતું કંઈ મંદિર, તે તમને પૂરેપૂરી રીતના બતાવવાની કોશિશ કરી રહ્યો છું હું. તો તમને પૂરેપૂરી રીતના અહીંયા મંદિર બતાવી, મારી રીતના જેટલું થતું હતું એટલું તમને પૂરેપૂરી રીતના બતાવવાની કોશિશ કરી. તો મિત્રો વિડીયો પસંદ આવે તો તમને મારા વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ ધવલભાઈ તમારે જલ્દી મળશે, જલ્દી મસ્ત મજાનો વિડીયો લાવશું. તમે કોમેન્ટ કરો અને જલ્દી બીજા વિડીયોમાં મળીશું મિત્રો. તો બાય ગાઈસ.